आज तमे જોઈ શકો છો દુધે ગામની વાડીએ સગરામભાઈની વાડી અમે બધા આવ્યા છીએ આજ કામ કરવા માટે। એમને ખોખીના પાથરા ખોખી ઉમરીને મૂકેલી હતી ને ખોખી કાઢવાની હતી, એટલે તમે મારી પાછળ જોઈ શકો છો કે ગામના કેટલા માણસો સગરામભાઈની વાડીએ મદદ કરવા માટે આવી ગયેલા છે, હલરવાળા પણ આવી ગયેલા છે। એટલે હગરામભાઈનું કંઈ કામ અટકાય નહીં એ માટે ફરતા ગામના પણ સપોર્ટ છે, દુધે આખા ગામનો પણ સપોર્ટ છે। તો હગરામભાઈ પોતે જેલમાં છે, દિવાળી 2 હાથ છે, 2 હાથ દિવસે પણ ખેડૂતો આ કામ કરવા લાગી ગયા છે કે ખોટો ટેમ બગાડવો નહીં। આપણા માટે ખેડૂત જે રડતો હોય અને જેલમાં હોય તો આપણે એનું પણ કામ કરવું પડે। એના બદલે મારી પાછળ તમે જોઈ શકો છો કે કેટલા માણસો ખોખી કાઢવા માટે પધારેલા છે। ખેડૂત ભાઈઓ, અત્યારે બોટાદ યાર્ડમાં જે અત્યારે દમન ગુજાર્યું સરકારે ખોટા ખેડૂતને જેલમાં પૂર્યા છે, એના વિશેષણમાં આપણે 27 તારીખે અને સોમવારે મામલતદાર ઓફિસે મૂરી આયોજન પત્ર દેવાનું છે અને ખેડૂતની મગફળી 250 મણ ખરીદવી પડે, 70 મણ નહીં। ખેડૂતનું પણ ભેગું આયોજન પત્ર દેવાનું છે। એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે, 27 તારીખે અને સોમવારે 10 વાગ્યે મૂરી મામલતદાર ઓફિસે તમામ ખેડૂતને પહોંચવાનું છે। અત્યારે સગરામભાઈના ખેતરમાં મગફળી પડેલી હતી। સગરામભાઈ ખેડૂતમાંથી મિટિંગમાં હળવદ ગામ બોટાદ ગામે ખેડૂત માટે ખોટું યાર્ડવાળાએ કર્યું, એ માટે એ બધા લોકો રાજુભાઈને બધા લડવા ગયા ખેડૂતનું કે આવું કૌભાંડ ખેડૂત માટે થાય તો એ ગમે આ ખેડૂતનું હોય અહીંયા કણી એક સપોર્ટમાં ખેડૂતને સહાય આપે છે। એ માટે ગયા એમાં ખેડૂતોને બધાને મારી અને જેલમાં ખસેડી મૂક્યા। તો અત્યારે સગરામભાઈની ના ખેતરમાં પાક બગડતો, આ દિવાળી જેવો તહેવાર હતો તો અમે કોઈ દિવાળી કરવા રહ્યા નથી અને સગરામભાઈના ખેતરે ગામ આખું મજૂરી કરવા મહેનત કરવા એ કરીને સપોર્ટ કરવા આવ્યા છીએ કે આપણા ખેડૂત અમે જાગૃત થાવ। આ ગુજરાત રાજ્યની એકની વાત નથી, આખા વિશ્વના ખેડૂતની માટેની વાત છે કે અમે જો જાગૃત નહીં થાવ તો આવી રીતે ખસેડી મૂક્યા એવી રીતે અમે ખેડૂતનો કોઈ ઉધાર લેવા દેશે નહીં અને આપણામાં જાગૃતિ છે તો જ આપણે આગળ હાલી શકશું। એક કેબિનેટ વાણંદ જેવા બેઠા એ આશ્વાસન કરે તો એ। નમસ્કાર ખેડૂત મિત્રો, આવતી 27/10/2025 અને સોમવારના દિવસે મૂળી મામલતદાર સાહેબને આપણે સૌ બધા ખેડૂતો મળી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે જે બોટાદ હળદર કાંડ જે થયો એમાં નિર્દોષ ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે, 85 જેટલા ખેડૂતો જેલમાં છે। એના અનુસંધાને આપ સૌ મૂળી તાલુકાના તમામ ખેડૂતો મૂળી સવારે 10 વાગ્યે બધા ખેડૂતો પધારો, કેમ કે આપણે નહીં આવેદનપત્ર આપી આપણે માંગ નહીં રજૂઆત કરવી સરકારને તો આપણો ખેડૂતોનો અવાજ કાયમની માટે દબાવી દેવામાં આવશે। એટલે તમામ ખેડૂત મિત્રો પધારો મૂળી સવારે 10 વાગ્યે। જય જવાન જય કિસાન મિત્રો, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવી સરકારના જે મંત્રીઓ એને જે રીતે આજે મગફળી ટેકાના ભાવે જે ખરીદીમાં અત્યારથી જ જે ખેડૂતોમાં ચિંતા છે એ છે કે અમારી મગફળી કેટલી ખરીદાશે। આમ તો મગફળી ખેડૂતોને જો લાભ આપવો જોઈએ સરકારે તો ખરેખર તો જે ખેડૂતને એક ખેડૂત દીઠ 90,000 રૂપિયાથી લાખ રૂપિયો આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા જાય સરકારને ખર્ચ થાય છે એ ખેડૂત દીઠ એના ખાતામાં નાખી દેવો જોઈએ। એ પણ માની લો કે ન નાખો તો ભાવ ફેર જમા કરી દેવું જોઈએ ખેડૂતોને। માની લો કે અત્યારે બજારમાં 1000 રૂપિયા વેચાય છે, 1452 રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ છે, તો 1000 જે વચ્ચેનો ગેપ છે એ ખેડૂતોના ખાતામાં નાખી દેવું જોઈએ। ત્રીજું કે એ પણ ન જો કરી શકે સરકાર, મેં સાંભળ્યું છે કે જેમ કરદા કરે છે એવી જ રીતે ભાજપના લાભાર્થીઓને ટેકાના ભાવે મગફળીઓ ખરીદીને કરોડો રૂપિયા કમાવાની જે ભાજપે ષડયંત્ર કર્યું છે ખેડૂતોને લૂંટવાનો, એટલા માટે એ ખરીદી કરશે તો એ લૂંટ ચલાવશે અને એટલા માટે લાભાર્થીઓની ગેંગરેશન પછી એ ચૂંટણીઓમાં કામ કરશે। પણ એમાં પણ એવી અમારી માંગ છે કે આ વખતે મિનિમમ 250 મણથી એક ખેડૂતની મગફળી નીચે ખરીદે નહીં સરકાર। નવી સરકારને મારી વિનંતી છે કે 250 મણ મિનિમમ તમે ખરીદી કરજો। અત્યારે શું થઈ રહ્યું છે, અત્યારે વાત એવી વહેતી થઈ છે કે 70, 80 કે 90 મણ જ મગફળી ખરીદાશે। જો એટલી જ મગફળી ખરીદાશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું કરશે? એનો અર્થ થશે કે ખેડૂત પછી એમ ટેકાના ભાવે મગફળી વેચવા નહીં જાય, પછી એ વેપારીઓને આપી દેશે। તો ભાજપ એમાં પણ કરદા કરશે। કઈ રીતે કે ખેડૂતોની મગફળીઓ લઈ લેશે અને પછી અલગ અલગ ખાતા કરીને 70, 80 મણે પોતે 1452માં વેચશે 1000માં લઈને। તો આ રીતે ખેડૂતોને લૂંટવાનું બંધ કરે સરકાર અને જો 250 મણથી એક પણ મણ ઓછી ખરીદી જો મગફળીની થઈ તો ઈશુદાન ગઢવી
આંદોલન ઉપર ઉતરશે અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે, કડદા પાર્ટીની રહેશે. આજે મેં સાંભળ્યું છે કે નવા મુખ્યમંત્રી પણ અત્યારે, ભલે મુખ્યમંત્રી જ છો તમે હવે, એ જે મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે અત્યારે બિલ્ડર હતા, તમે બધા બિલ્ડર ને વેપારીઓ છો, તમને કાંઈ ખેતીની ખબર નથી. અમારા ખેડૂતો સામે તો જુઓ, અમારા ખેડૂતો બિચારા ભોળા છે, તમે ભાજપ કરીને મત આપી દે છે. એ તો બિચારા ભોળા છે, ગામે ગામ 50-50 તમે રાખ્યા છે, એ બધા ભોળા છે, પણ એને લૂંટ છે. એને અત્યારે એના સંતાનોને ફી ભરવાના રૂપિયા નથી રહેતા. આ સ્થિતિ છે અત્યારે. પત્નીના ઘરેણા મૂકીને ખેડૂત અત્યારે જે દિવાળી પછીની જે પ્રાઇવેટ શિક્ષણોમાં એના બાળકોની ફી છે એ ભરવાના અત્યારે કોશિશો કરી રહ્યો છે. ત્યારે એમને આ પૂરતા ભાવ મળે, પૂરતી ખરીદી થાય એવી મારી માંગ છે. નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે આંદોલન કરશે.